વસ્તુની વેચાણ કિંમત ઉપર 20% નફો હોય તો વસ્તુની પડતર કિંમત ઉપર કેટલા ટકા નફો કહેવાય? એ જો વેચાણ કિંમત આપેલી નથી, આપણે કરવાનું શું? વેચાણ કિંમત બરાબર લઈ લેવાના 100. અહીંયા કોઈ પણ રકમ આપણે ધારી શકીએ. આપણે શું કરવાનું? 100 ધારવાના છે. 20% નફો થાય છે તો નફાની કિંમત શોધવી હોય તો નફો બરાબર શું કહેવાય? તો 100 ના 20% કહેવાય. તો 100 ના 20% ની કિંમત શોધવી હોય તો 100 ગુણ્યા 20 છેદમાં કેટલા મુકાય? 100. 100 તો કટ થશે તો નફો કેટલો મળી જશે એનો? તો 20 રૂપિયા નફો થશે. પડતર કિંમત શોધવી હોય તો પડતર કિંમત ક્યારે મળશે? તો વસ્તુ જે વેચી હોય તો વેચાણ કિંમત કેટલી લીધી છે આપણે? 100 લીધી છે. એમાંથી નફો માઇનસ કરી દેવાનો એટલે મળશે 80 રૂપિયા. શું કહેવાય? એની પડતર કિંમત. પડતર કિંમત ઉપર નફાના ટકા શોધવાના છે. એવું કહેવાય 80 રૂપિયાની પડતર કિંમત, નફો કેટલો થયો એનો? 20 રૂપિયા. તો 100 રૂપિયા એ કેટલા પર ટકા શોધવાના છે એટલા માટે 100 ગુણ્યા 20 છેદની અંદર આવશે 80. તો 20 છે, 20 ગુણ્યા 4 80. 4 અહીંયા 25 ભાગ ચાલે છે એટલે કે 25% એ શું કહેવાશે? એની પડતર કિંમત ઉપર નફો.